સ્વચ્છતા અભિયાનના દાવાઓ વચ્ચે નવસારી જિલ્લા પંચાયત ભવનની સ્થિતિ હાલ અનેક સવાલો ઊભા કરી રહી છે। નવસારી જિલ્લા પંચાયત ભવનના જેન્ટ્સ ટોયલેટમાં ઠેર ઠેર માવા અને પાનની પિચકારીઓ જોવા મળી રહી છે અને ગંદકી તેમજ અસહ્ય દુર્ગંધના કારણે અરજદારો અને કર્મચારીઓ હેરાન પરેશાન બન્યા છે। સરકારી કામકાજ માટે આવતા લોકોને નાક પર રૂમાલ રાખીને ટોયલેટ વિસ્તાર પાસેથી પસાર થવાની ફરજ પડી રહી છે। સ્વચ્છતા અને જાળવણીના અભાવે ટોયલેટની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી હોવાનું જોવા મળી રહ્યું છે। સ્થાનિક નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે જિલ્લા પંચાયત જેવી મહત્વપૂર્ણ સરકારી કચેરીમાં જ સ્વચ્છતાની આવી સ્થિતિ હોય ત્યારે શહેરને સ્વચ્છ બનાવવાના દાવાઓ કેટલા અસરકારક સાબિત થશે। આ મામલે જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયકે જણાવ્યું કે તેમણે અગાઉ તમામ શાખાઓમાં સ્વચ્છતા જાળવવા સૂચનાઓ આપી હતી, તેમ છતાં આવી સ્થિતિ સામે આવતા હવે સીસીટીવીના આધારે પાન માવો ખાઈ ગંદકી ફેલાવનારા સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે સ્વચ્છતાના આ દાવાઓ જમીન પર કેટલા ઉતરે છે અને જિલ્લા પંચાયત ભવનમાં સ્વચ્છતા જાળવવા તંત્ર કેટલું અસરકારક પગલું ભરે છે। જિલ્લા પંચાયત નવસારીમાં અત્યારે મારી પ્રમુખ તરીકે વરણી થઈ છે, તો મેં જાતે જ બધી મોદી સાહેબનું સૂત્ર જ છે કે સ્વચ્છતા ही સેવા है, તો હું જાતે જ બધી ઓફિસમાં જાતે જ જઈને નિરીક્ષણ કરેલું અને બધાને મેં સૂચના આપેલી જ હતી કે જો કોઈ પણ પાન ખાવાનું નથી અને થૂકવાનું નથી। અને હું બધી જગ્યાએ ઓફિસોમાં જઈને ફરી હતી અને જો હવે પણ તો પણ કોઈ સુધરે નહીં, હજી એ ચાલુ જ છે પ્રક્રિયા। તો હવે અમે નક્કી કર્યું છે કે સીસીટીવી કેમેરા લગાવેલા જ છે અને સીસીટીવી કેમેરામાં કોઈ ઝડપાશે અને કોઈ પકડાશે તેમાં અમે યોગ્ય કાર્યવાહી કરી અને એને દંડ આપીશું। અને એ જ રીતે અમે આગળ ઘણા પ્રશ્નો છે જિલ્લા પંચાયતમાં, પણ હવે જો સ્વચ્છતા જ નવસારી જિલ્લા પંચાયતમાં રાખવી જરૂરી જ છે, કારણ કે લોકો અહીં ઘડી આવે છે, લોકો દૂર દૂરથી અહીં આવે છે અને આપણી જ ઓફિસમાં આવું દેખાય તે યોગ્ય નથી, એટલે અમે યોગ્ય કાર્યવાહી કરીને આગળના પ્રશ્ન નિકાલ કરીશું। હા, તે પણ અમે જોયેલું છે। હવે એ પણ અમે સૂચના આપેલી છે કર્મચારીઓને કે ટોયલેટ બાથરૂમ પણ ચોખ્ખા રાખવાના, પણ હવે પણ કોઈ સીસીટીવી કેમેરા બધી ઓફિસમાં લગાવેલા જ છે અને કોઈ ઝડપાશે તો અમે યોગ્ય કાર્ય કરીને અને દંડ નક્કી કરીને અમે એને સ્વીકારીશું। સમગ્ર રાજ્યમાં જ્યારે સ્વચ્છતા ही સેવાના દાવા કરતી સરકારના નવસારી જિલ્લા પંચાયતમાં લીલીરા ઉડી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જ્યાં જિલ્લા પંચાયતની 4 માળની જે બિલ્ડિંગ છે તેમાં જે વોશરૂમ આવ્યા છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક અહીંયા જે કર્મચારીઓ કામ કરે છે કે બહારથી આવતા વ્યક્તિઓ છે તે વોશરૂમ જતા હોય છે અને ત્યાં પાન માવાના પિચકારા મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ટોયલેટ બાથરૂમમાં જે જોયું કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે, વિમલ હોય, મિરાજ હોય કે અન્ય તંબાકુની વસ્તુ હોય, તબેકોની વસ્તુ હોય તેના ખાલી કાગળિયાઓ જોવા મળ્યા છે। સાથે જ વાત કરીએ તો ત્યાં જે જિલ્લા પંચાયતની 5 માળની કેબિન આવી, 4 માળની કેબિન આવી છે, ત્યાં સ્વચ્છતાના દાવા કરતી સરકાર ક્યાંક ને ક્યાંક તેના લીલા ઉડી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બીજી તરફ નવસારી જિલ્લા પંચાયત નવનિયુક્ત પ્રમુખ સાથે આપણે વાતો કરી અને તેમના દ્વારા જાણવા મળ્યું કે મારા પાસે પણ આ ફરિયાદ આવી હતી અને તમામ ઓફિસોમાં હું જાતે પોતે જઈ અને તમામને સૂચિત કર્યા હતા, ચેતવણી આપી હતી કે હવે પછી જો તમે પકડાશો અને સીસીટીવી કેમેરામાં કેદ થશો તો યોગ્ય દંડની કાર્યવાહી કરવામાં આવશે તેવી વાતો કરી હતી। પરંતુ જોવા જેવી બાબત એ છે કે સ્વચ્છતાની વાતો કરતી સરકારની જે જિલ્લા પંચાયત છે ત્યાં જે બહારથી આવતા વ્યક્તિઓ છે અને તે અહીંયા કામ કરે છે અને ક્યાંક ને ક્યાંક આ જે જિલ્લા પંચાયતની અંદર આ જે ગંદકી છે તેને લઈને દુર્ગંધ મારતું હોય છે, ત્યારે અહીંયા જે લોકો કામ માટે આવતા હોય છે તે લોકો મોઢા પર કપડું બાંધીને જતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવે છે। પરંતુ જોવા જેવી બાબત એ છે કે જિલ્લા પંચાયતની અંદર સ્વચ્છતાના લીલા ઉડી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મિનેશ ટેલર, સ્પાર્ક ન્યૂઝ, નવસારી।